જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બહુ સારા કામ કરો છો ડોસી તમે। આ ઉથરેટી બધી સડાવું છું ઉસી। હજી ઉકેળો ઘણો આખો છે, અહીંયા રોડ માથે લઈ લ્યો ને। રોડ માથે ઉકેડા હોય પણ અડધો તો આવી ગયો હવે રોડ માથે, કેટલો તમારે હજી કયો? આ ક્યાં રોડ માથે છે? આ મારો વાડો છે, વાડા પડખે અમુકનો આ પંચાયત વાળાએ રસ્તો કાઢ્યો, નકર રસ્તો તો ફરીને છે પણ તોય આયા રસ્તો કાઢ્યો। અમે કોઈ દી તમને કીધું, તમે સરપંચમાં આવ્યા પછી આ હોહરવો રસ્તો તમે ગાડા માર્ગાનો કાઢ્યો, નકર મારા ડેલામાંથી હક પંચાયતનો ન આવે। રસ્તો અહીંથી નીકળો હે એટલે કાઢ્યો છે, બરાબર? કાઢ્યો હે એટલે નીકળો હે, કાયદેસર નીકળો છે। અહીંયા રસ્તો નીકળતો નકશામાં બતાડે છે। ગેરકાયદેસર નીકળો હે, નકશો તમે કાઢ્યો હે। એ કાયદેસર જ છે। અને આ ઉકેડો રહ્યો ને અહીંથી રોડ થી ને આમ આખો લઈ લેજો, બાકી ઉકેડા રોડ માથે આવે ને મને જરાય ફિટ નથી આવતું। તમે સરપંચ ત્યાં તમારો હુકુમ અમે સર્વમાન્ય રાખી, પણ જૂની દાજ કાઢી અમને હેરાન ન કરો। મારા હાહરાએ તમારી હગાઈ તોડાવી હતી, ઈ દાજ તમે મારી માથે કાઢો, બાકી કાયદેસર નકશો તમે આવીને બનાવ્યો હે। પોપટ બાપા સરપંચ હતા ત્યારે કોઈ દી આથી રસ્તો ન નીકળો, તમે સરપંચમાં આવ્યા 1.5 મહિનામાં આયા રસ્તો નીકળી। જૂની વાતો તમે ભૂલી જાવ, અત્યારનું જોવો। અમે તો ભૂલી ગયા છે, તમે તાજી કરી છે। મને આ ગામમાં હે ને ગંદકી હાવ નથી, મારે ચોખ્ખાઈ જોઈ। આ ઉકેડો હે જીસીબી લઈને આમ હે ફેરવી લેજો, મને જરાય ફિટ નહીં આવે, તમને કહી દઉં છું। હા લે જા, આ મારો રસ્તો, મારા ડેલા હોહરવો માર્ગ એને કાઢ્યો પંચાયતનો, અને મને ફેરવ પાછો કે ફિટ નહીં આવે। આ ફેરવવું પડશે, નકામનું છે ને આ કાંઈક બીજા કાયદામાં મને ફિટ કરશે। વિજુ, આવો। શું ગધા મજૂરી કરસ? તારાથી કામ થાય નહીં અને તારે આવું કરવાની ક્યાં જરૂર છે? મારે ગધા મજૂરી નહોતી કરાવી, પણ આ મરી ગયા એ કરાવી ઓલા સરપંચે। શેની? કે આ માર્ગમાં ઉકેડો કર્યો છે ને મને ફિટ નથી આવતું, તમે જ કયો। પોપટ ડોહો કેટલા વર્ષ સરપંચ પણ કર્યું? હવે ઈ તો બિનહરીફ 20 વરા રહ્યો। આ મરી ગયો, આવ્યો 1.5 મહિનામાં મારા ડેલામાંથી એને માર્ગો કાઢ્યો, બાકી આ ક્યાંય નકશામાં હતો। હવે ઉકેડો નઈડો, ઈ કે ઉકેડો ફેરવી નાખજે, નકર મને ફિટ નહીં આવે। હવે ઈ પાછું ન કરવાનું કરે। મારું બેટું મારું, આને તો જોયા જેવું કર્યું। એને માર્ગ તારા ફરીમાંથી કાઢ્યો અને ઉકેડો તારી ફરીમાં છે। તારે ઉકેડો ઉપાડવો હોય ને તો જ ઉપડે, બાકી કોઈની તાકાત નથી ઉકેડો ઉપાડવાનો, બરોબર? આ કઈ ગયો છે તો હવે મારે શું કરવાનું કયો? ઉકેડો તારે ઉપાડવાનો થતો નથી, બરોબર? તારા બાપની જગ્યા છે, એના બાપની નથી। બાપા તમે કે બરોબર છે, આને પોગા એમ નથી, નહીં એને પછી ફિટ નહીં આવે તો એનું ફિટિંગ હું કરીશ। તમે બેઠા છો ને? હા બેઠો છું। હા, બિન નહીં રહેવાનું, નકર આ તો બધા છે ને હેરાન કરે। એ તો આવું કેડો રહે આયા જ। હવે જેની માયા હવા હેર હુંટ ખાધી હોય અને જ્યાં ખીલા મારવા હોય ત્યાં મારી દે। બહુ નડા છે ભાઈ રે। હોહરા કાપી નાખ દે, હોહરા છે ને ઈ બધે કાપી નાખ દે, એટલે ગામમાં હે ને સાયા નામે પૂરું થઈ જાય। માણા ભલે તડકે બે ગામનું। શેની લપ કરો છો? શેના દેખાડા તમે આયદરા છે? આ બાવરીઓ મેં કીધું 5 માણા અહીંયા સાયે બે, બરાબર? એટલે મેં અહીંયા વાવ્યો હે અને તમે અહીંયા મૈડા હોરવા। પણ ઈ બાવરીઓ મને નડે છે। શેનો તને નડે ભાઈ? મારી આ વાડી છે, મારે આ કણ જવું હોય ને રૂહની ગાડી ભરીને તો રૂહ આમાંના અટકાઈ જાય છે। વા મોહનાની વાડીએથી તારો રસ્તો જાય છે, ગાડી એમણી આગજે, અહીંયા તારો રસ્તોય નથી હો। પણ હું ઈલ બાજુથી ફરવા જાઉં તો મારે 10 કિલોમીટર આગું પડી જાય। ઈ તો 20 કિલોમીટરે ફરવું પડે, બરાબર? બાકી જો આ બાવરીઓ અહીંથી કાપતો નહીં, મને જરાય ફિટ નહીં આવે હો। એક ડારખું હવે નો કાપતો, તને કહી દઉં છું। હા, ઈ તો તમે કહો અમારે કરવું જ પડશે ને, કેમ કે તમે અમારા ગામના સરપંચ છો। આ તો સરપંચ કેમ કરવું જ પડે, એટલે બાવરીઓ કાપતો નહીં, નકર આમ જો મને હાવ ફિટ નહીં આવે, કહી દઉં છું।
પણ રાજુ બાપા આ બાવળિયો મને નડતો તો ને એટલે આ બાવળિયો કાપતો તો. બાવરિયો નડતો હોય તો કાપી જ નાખવાનો હોય ને, અને માણસ કદાચ નડે ને તો એનો રસ્તો કરી નાખવાનો હોય. પણ કેવી રીતે રસ્તો કરવો? કા આ બાવળિયો કાપતો તા તો આપણા ગામનો સરપંચ આવીને કે બાવળિયાને હાથ નો અડાડતો. એને કહેવાય નહીં કે આ બાવરિયો તારા બાપનો છે. ઈ કે મેં વાવેલો છે કે મારે 10 કિલોમીટર ફરવા ન જવું પડે એટલે રસ્તો કરતો તો. નો કરવા દીધો મને રસ્તો. એના બાપનું ગામ નથી અને એના બાપનો કે સી કોઈ નથી માર્યો. હું હા ઈ વાત સાચી હો રાજુ બાપા. એને કહી તું સરપંચ છો, તું સરપંચ પણ કર, બીજી જાજી લપ નો કર ગામમાં, અને છે ને તું બાવરિયો કાપી નાખ. આમ જો રાજ્યો બેઠો છે. વાહ રાજુ બાપા વાહ. એ દે 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 હજી દે. આજ તો કાઢી જ નાખીશ. અહીંયા બીજાના ઘર રે ન્યાય પાણી છાટી આવે તમ તમારે ઢોરો પાણી. કેમ સરપંચ બાપા નળ બંધ કર પેલા તું. કેમ ખાર ખાઈ ગયા છો? ભારત ખાઈને ક્યાંથી ક્યાં પાણી ટાંકામાં પોગાડી છે. તમારે વાતું કરવી છે ને એ ધોઈને રાખવું પાણી. એવું નથી સરપંચ તો બાપા. કેવું છે? અહીંયા છે ને મારા છોકરાએ સી કર્યું તું. હવે ન્યા હું પાણી ન નાખું તો ન્યા માખ્યું બેહે, રોગચાળો ફેલાય, ગંદકી થાય, હું માંદી પડું, મારા છોકરા માંદા પડે, એટલે ન્યા પાણી નાખ્યું બાપા. પણ છોકરાએ સી કર્યું ને એ ધૂળ નખાય હાવેથી વાળીના બાયણે નાખ્યા હોય. હવે પાણીના ઢગલા નો કરે અહીંયા. લે જા હું વાત કરી તમે તમે જાણે કેમ નાના છોકરાના સીને ઉહેડા હોય એવી સલાહ આપી હો બાકી સરપંચ બાપા. ખોટી લપલપ ન કર અને બીજી ફેર આવી રીતે પાણી નો ઢોરતી નક મને હે ને આમ જો જરાય ફિટ નહીં આવે હો. સમજી ગઈ ને? બીજી ફેર નળ બંધ રહેવા જોઈએ અને જોઈ પૂરતું જ પાણી વાપરવાનું. ભલે ભલે બીજી સરપંચ. ફેર હું જોઈ ગયો ને એટલે કનેક્શન કપાઈ જાય. હો હા તે હોય તો લબલબિયા કાચબાજીને સલાહ દઈને વયો જાય ડોહો તેને. લે કાજલી, લે રાજુ બાપા તમે આયા? તું કેમ એકલી એકલી બકવા ઉપડો લાગે છે? મને રાજુ બાપા કાંઈ બકવા નથી ઉપડો બાપા. આ જોવો ને આ પાણી ઢોયરું હા એમાં સરપંચ ડોહા જોઈ ગયા અને એમાં તો મને કેટલી સલાહ આપી કે પાણીનો બગાડ નહીં કરવાનો, આમ નહીં કરવાનો, તેમ નહીં કરવાનો. હવે રાજુ બાપા પાણીનો બગાડ ફરજિયાત હોય ને વાપરવું પડે કે નહીં? એને એમ કહેવાય કે પાણી તારા બાપના ઘરના કૂવાનું નથી. શું હાસી વાત છે તમારી? હાસી છે પણ સરપંચ છે ને. એને એમ કહેવાય કે આ પાણી રહ્યું ને એ તારા બાપના ઘરના કૂવાનું નથી, સરકાર દે છે ને વાપરી છે, બરાબર? હાસુ હાસુ અને આ ફર્યું કેનું છે? મારું. તો ઈ કઈ હગે કે અહીંયા પાણી નહીં ઢોરવાનું? ઈ વાત તમારી હાસી હો રાજુ બાપા. એના બાપની મજાલ છે. ઈ તો નથી પણ હવે શું કરવું? ઈ શેના આધારે કે ભાઈ આ નહીં કરવાનું એમ? સરપંચ છે એટલે સલાહ દઈને અરે રહ્યો જાય. સરપંચ છે તો એને એક બેન ત્રણ. હે હા હું અહીંયા ઊભો છું, આખો ટાંકો ઉલેસી નાખ. કેમ ઈ તારું નામ લેશે ને જોવે છે. હાસુ હા ઉલેસી નાખ, માંડ ઉલેસરા. હજી એક ડગલો નાખી દો. હવે ઊભી રહે, હું જાઉં છું તું ઊભી ઊભી ઉલેસ. હો વાહ રાજુ બાપા હો, હું વાત કરી તમે બાકી. વાહ શેડો હલી ગયો છે. લંગરિયું પાછું હરકું કરવું પડશે. શું કરે છે લે? ઓ સરપંચ બાપા આ શું કરેસ તું? થોડો ધક્કો મારો ને લંગરિયા નાખું છું. એ લંગરિયાનો દીકરો થતો હેઠો ઉતર તો. હે હેઠો ઉતર એમ. બહુ કેરી તમે તો. નીચે ઉતર નીચે ઉતર. બોલો આ લંગરિયા નાખવાના છે અહીંયા? તો ક્યાં નાખવાના છે? તમારા ઘરમાં થી નાખવાના છે? મીટર નથી ઘરમાં? મીટર તો છે, કાપી ગયા છે ડોહા. તાવા લંગરિયા નાખો તો કાપી જાય ને. મને ને ફરિયાદ કરતો તો ઓલો હેલ્પર કે તમારે હે ને ઈ થાંભલે લંગરિયા બહુ નખાય, લંગરિયાનું બંધ કરજો
અને તારો જે દંડ છે ને ઈ તું ભરી આવજે રેડી, એટલે તારું મીટર કમ્પ્લીટ થઈ જાય. બાકી આ લંગરિયા નો નાખતા, મને એને જરાય ફિટ નથી આવતું. પણ તમને ફિટ નથી આવતું, આ છોકરા ગરમીના મરી ગયા લાઈટ વગરના, તો બિલ ભરાય એટલે કોઈ કાપી ન જાય છેડા. અને બીજી ફેરે હવે જો મારી નજરે ન ચડતો, લંગરિયા નો નાખતો ભૂલે ચૂકે, કેમ કે મને હે ને આ વસ્તુ હે ને જરાય ફિટ નથી આવતી, સમજી જાજો એટલામાં. સરપંચ ના પાડી ગયા, શું કરું હવે? ઘરે લાઈટ છે નહીં, લંગરી નખાય નહીં લંગરી નાખી ફિટ કરી દે તો ક્યાં જાવું? હું રાજુ બાપા, હું આદમી જેવો આદમી અને ગબ્બી જેવું મોઢું કરીને બેઠો છે, શું છે? શું હું તમને વાત કરી રાજુ બાપા? કર ને. એ આપણા ગામના સરપંચ નો રહ્યા, હા, ઈ કે તું હે ને લાઈટ નો લેતો, લંગરિયા નો નાખતો. એને કે લંગરિયા નો નાખું તો હું કઈ ઘરે ઘાસલેટના દીવા કરીને ખાવું? નાના નાના છોકરા છે એને તું ગોદડેથી બહાર નાખવા? એને કે તું તારું કર, અમને અમારું કરવા દે. એ સાચી વાત છે રાજુ બાપા, પણ માનતા જ નથી. એમ કે તું લંગરી નાખતો નકર તને હું ફિટ કરી દઈશ. તારા ઘરમાં મીટર નથી? મીટર છે પણ કાપી ગયા છે. મીટર આવી જાય ને પછી તું લંગરિયું ન નાખ ને તો બરોબર છે. અત્યારે મીટર નથી તો કઈ અંધારે જીવાય નહીં, અને એ બહુ જાજુ બર કરે ને તો મારી પાસે બી આવજે. અને આમ જો ઈ સરપંચ છે, કામનો ધણી નથી, બરોબર? એ વાત સાચી. હા, તમ તારે નાખ લંગરિયું, હું બેઠો છું. કોણ તારું નામ લેશ? અહીંયા ઉભા રહ્યો, હે ઉભા રહ્યો. ના, ઉભે રહી બીજો, આમાં કઈ નક્કી નહીં, શોર્ટ લાગે એટલે છે ને તારી રીતે નાખી લે. બાકી કઈ બોલે ને તો મને કહેજે. પાકું, હાલો. તમે આ પાડીને જાવ છો એટલે સાડું સો ઉપર ભલે ગમે એ થાય, આજ તો લંગરી નાખો. હું છે હું જોતો જાસ? તમારી ઘરે જ આવતો તો પાયલ ભાભી. મારી ઘરે શું કામ છે બોલ? આ ઓલી ગામમાં 10 ભેંસ રખડાઈ કેની છે? એ તો મારી જ હોય ને, એટલી બધી ભેંસ પાયલ સિવાય હોય કોને બીજે? એ તો બરાબર તમારી જઈ છે, પણ આવી રીતે ગામમાં છૂટી મેલાય તો ગામમાં નો રખડે તો હું ઘરમાં બાંધું? હવે ગામમાં પોદરા કરી નાખ્યા. તમે જો રોડ રસ્તા ને બધું બગાડી નાખ્યું, અને બાજે હે તો કેટલાયના મોટરસાઇકલ ભાંગી નાખે. એવું હે ને, તમે કે ગમે ત્યાં વાડો હોય ને એમાં પૂરતા જાઓ, ગામમાં આવી રીતે છૂટી નો રખડાવો. હા તો બાંધે ઈ તો બરોબર છે, એને હાન ને ભાન નથી એટલે બાંધે છે. પણ તમને તો ભાન છે ને, આપણે બાંધી દેવાય. બીજું હું કહું છું, આ ભેહું ગામમાં રખડે ને ઈ મને જરાય ફિટ નથી આવતું, અને આ પોદરા છે ને આ બધા ભેગા કરી લેજો, બરાબર? આથી કરી લેવું ઈ તો. કરી નહીં મંડો કરવા, ગામમાં ચોખ્ખાઈ રાખો કાઈ. હવે જા ને બરેડા પાડતો આઈ બેન મેકી કરતું. લે મારો હારો ઢોલકા જેવો કેટલું બોલી ગયો. પાયલ, તમારે આટલી મિલકત છે પણ હજી તમારો પોદરામાં જીવ છે. એ રાજુ બાપા, મારો પોદરામાં જીવ નથી. એ ઓલો સરપંચ નથી આપણા ગામનો, ઈ ઢોલકા જેવો મને કેટલું સંભળાવી ગયો. શું? ઈ કે આ ગામમાં રખડે ઈ 10 ભેંસું કે તારી છે? મેં હા મારી છે. કા કઈ તને કઈ વાંધો છે? આ મને કે શેરીમાં કે રખડે છે, મેં કીધું હું ઘરમાં બાંધું. કેટલું મને ગોગલાવી ગયો, અને કે આ ગામમાં પોદરા છે બધા ભર લેજે. મને કે એને કે ગામ તારા બાપનું છે? મને કે મને ફિટ નહીં બેહે. અરે એને કે તને ફિટ નહીં બેહે, તું અમને ફિટ બેહી જાય ને તો ગોઈતોય નહીં જડ. મારે કેવું તો હું તને ફિટ કરી દઈશ. હે? હા જો પાયલ, ઈ ગમે એમ કરે પાવર, એનો પાવર ખોટો હાલવા જ દેવાનો થતો નથી. ના ના, આ ઢોર થોડા સમજે છે, અને 10 ભેહું એમને એમ થઈ છે. તારી હાહુના કડલા વેસાઈ ગયા તઈ થઈ. ઈ એનો ખબર હોય ને. એટલે છે ને ભેહું ને તો હવે છૂટી જ મૂકી દે, ને ભેગા ભેગા પાડુડા છે ને એને વેતા કરી દેજે. બસ. હા, પોદરા ઉપાડવાનું તો થાતું જ નથી. અને રાજુ બાપા, ઈ હોશિયારી આઈ કરી ગયો ઢોલકિયો. હવે તમે જોવો, કાલ હેને ગોળનું પાણી પાઈ દઉં, અને ગામમાં આડે ધડ ભલે શેરે જાતા. થોડુંક માપે પાજે ને તો મારા જેવો જ પડશે. સાચી વાત છે એમ તો. બાકી ભેંસું તો બાંધવાની થાતી જ નથી. હા બસ, આઈ જઈને ને કાઈ લઈ નહીં. એનાથી જે થાય ભલે કરી લે. હા ઈ ભલ કરી લે. ઈ સરપંચ થઈ ગયો છે, તેને હવા આવી ગઈ છે. હા, હવે ઈ એને ફિટ નથી બેહતું ને, બધાય થઈને એને ફિટ કરી દેવો છે. ઈ જે થાય. હારું હાલો. શાંતિ રાખો, શાંતિ રાખો, બેસો બેસો, બધાય બેસો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તમે આ વખતે બધાય મને ચૂંટણીમાં ખૂબ મત દીધું, અને મને આવડો વિશ્વાસ નહોતો કે ગામ મને પહેલી વાર ચૂંટણીમાં જીતાડશે, પણ પહેલી વાર જ હું ચૂંટણીમાં ઊભો રહ્યો અને બહુમતીથી જીત્યો. ખૂબ આનંદ થયો. અને અમને વિશ્વાસ છે તમે અમારા કામ કરશો.
અરે બાપા તમારો કામ કરવા હાટુ તમે જન્મ લીધો છે. બીજું બધું ઠીક. હું ગામનો સરપંચ થયો, તમને બધાને કેવું લાગે છે? બહુ સારું લાગે છે. હા તમને બધાને તો બહુ સારું જ લાગે ને. મારી હારે તમે બધાએ દગો કર્યો છે કા? દગો કર્યો મને એક મત તમે નથી દીધો. એટલે આને મત દીન નાને જીતાડ્યો. મારામ કઈ વાંધો તો મેં ગામમાં કેટલા કામ કર્યા હે. લે જો તો ખરા રાજુ બાપા, આ મરી ગયા પાસે સરપંચનું પદ વઈ ગયું પણ હજી પાવર નથી ગયો. હેઠીનો બે હેઠીનો. અને તને સરપંચ કેમ નો બનાવ્યો, તને કેમ મત નો દીધા? હા ભરવું છે, હા ભરવું છે આ મારે. કહી દઉં. કેવાનું જ હોય કહી દઉં. કહી દયો રાજુ બાપા સાથી ઠોકીને કહી દઉં. તો હા પર મરી ગયા ગોર ખોદા, મરી ગયા ભોડકા, પાવર વાળી નો થાતો તો ને હવે તને જવાબ દઈ દઉં. તને હું કામ મત નો દીધા એમ ને? તો અટાણ સુધી તું અમને એમ કહેતો તો ને મન ફિટ નહીં પડે, મન ફિટ નહીં પડે, મન ફિટ નહીં પડે. તો આ ફેરે અમને આખા ગામને તું ફિટ નો પડ્યો. હે હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વેજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.